નમસ્કાર. સહજ સાહિત્યમાં આજે આપ સૌનું સ્વાગત છે. આજે એક એવા વ્યક્તિત્વ સાથે આપણે રૂબરૂ થઈ રહ્યા છીએ. આમ તો એમ કહીશ કે હરુભરું થઈ રહ્યા છીએ. ભોજા ભગત પછી જો ચાબખાઓના ગુજરાતી સાહિત્યમાં કોઈનું નામ લેવું હોય તો હું કૃષ્ણભાઈનું લઉં. આજે આપણે આ એવા કવિ સાથે રૂબરૂ થઈ રહ્યા છીએ જે નદીમાં ધુક્કા મારી શકે છે અને એ પોતાના સ્વખર્ચે અલગ અલગ શાળાઓમાં જઈ અને બાળકોને આનંદ પણ કરાવી શકે છે. બાળ સહજ વિસ્મય એમની આંખોમાં, એના શબ્દોમાં છે અને સાથે સાથે જ એમનામાં એક તત્વજ્ઞાની વ્યક્તિ પણ જીવી રહ્યો છે જે એમના કાવ્યો દ્વારા જીવનને કઈ રીતે જીવવું અને આ સમાજની કવિ તરફની જે પ્રસ્તુતિ છે એ પણ આપણી સામે હંમેશા પ્રસ્તુત કરતા રહ્યા છે. તો ચાલો આજે આપણે મળીએ કૃષ્ણભાઈને. નમસ્કાર કૃષ્ણભાઈ. નમસ્કાર. હું સીધી જ આપને વાત કરું છું જી. કે અમદાવાદના આટલા વર્ષોનો આપનો અહીંયા રહેઠાણ, જી. ધારી યાદ આવે છે? પરંપરા. કવિતા હજી ત્યાંની જ લખાય છે. વાહ વાહ. હા, એટલે હું એ જ પૂછવાનો હતો કે કવિને સૌરાષ્ટ્રની નદીઓએ, સૌરાષ્ટ્રના ગામડાઓએ શું આપ્યું છે? ભરપૂર આપ્યું છે સાહેબ. એક કવિતા જ પ્રસ્તુત કરું. બિલકુલ નવી આપનો કવિતા છે. આનંદ. બિલકુલ નવી જ કવિતા છે કે આપણે આ સહજ જ છે એટલે કોઈ પણ પેલા વગર. શું આપ્યું છે એ જો તમારે જાણવું હોય તો હા હા, અરે વાહ. સાહેબ, એક દિવસો ક્યારેક યાદ આવી જાય ને તો આમ બધું દ્રશ્ય નજર સામે ખડું થઈ જાય. વાહ. અને એમાં ખાસ કરીને ચોમાસાની શરૂઆત અને આપણે આપણા ગામડાઓમાં પ્રયત્નપૂર્વક કોઈ ઉત્સવો ઊભા નહોતા કરવા પડતા. વાહ. ઉત્સવો તો એની જાતે થઈ જતા. વાહ. અને આ ઉત્સવો એ આપણને ટ્રેસ મુક્ત કરવાનું કામ કરે છે સાહેબ. વાહ વાહ વાહ. એટલે હું આમ યાદ કરતો હતો કે કેવી કેવી વસ્તુઓ હતી ત્યારે. તો અચાનક મને આ એક ઘટના યાદ આવી ગઈ વાહ. કે દીકરીઓ, બહેનો અને છેક દાદીમા સુધી હા. પહોંચી જવાનું મને. વાહ વાહ. તો એમાંથી એક ગીતની શરૂઆત થઈ કે અવસર તો શેરીઓની ધૂળમાંથી ઉગતા વાહ વાહ. ને ગામ આખું લેતું હિલ્લોળ, છોકરીઓ રાસડાની રમઝટ બોલાવતી વાહ ને ડોશીઓ ગાતી તી ધોળ. વાહ. તો પાંચે આંગળીએથી પૂજાતા ગોરમાં ને ભૂખ્યા રહેવાની કાંઈ મોજ કે મોળાકત ઉજવવા ઘાઘરીને પોલકાની નીકળી પડતી હતી આખી ફોજ. વાહ. કે ઢીંગલીની આંખોમાં અંજાતું જાગરણ. વાહ વાહ. ઢીંગલીની આંખોમાં સાહેબ, એ દીકરીઓ નાની હોય ને પહેલું જો કોઈ જાગરણ થતું તો એ સમયે થતું સૌથી પહેલા મોળાકત જ્યારે ઉજવવાનું હોય ત્યારે. તો ત્યારનું આ એક એવું દ્રશ્ય છે જુઓ કે ઢીંગલીની આંખોમાં અંજાતું જાગરણ ક્યાં બાત. ને માની આંખોમાં વંટોળ. આહા હા. વાહ. સાહેબ, માની આંખોમાં વંટો. કદાચ માને પહેલો એવો ભાવ થતો હશે હા કે હવે દીકરીના પતિ માટે હા. આ વ્રત ઉજવાઈ રહ્યા છે. દીકરીમાં જે અને પરિવર્તન. ત્યારે માને એક ધ્રાસકો પડ્યો હશે કે અરે દીકરી તો જતી રહેશે, વંટોળ. એટલે વંટોળ એની આંખોમાં ક્યાં બાત. ક્યાં. વંટોળ. વાહ. અને તો અવસર તો શેરીઓની ધૂળમાંથી ઉગતા ને ગામ આખું લેતું હિલ્લોળ. અને ક્યાંક ક્યાંક ગામ હજી સાચવીને બેઠું છે. ક્યાંક ક્યાંક ગામ. નાનું પણ પોતાનું સત. વાહ. ક્યાંક ક્યાંક મેં આ ગીત લખ્યું ને ત્યારે બધાને પૂછ્યું હતું. મેં કીધું હવે આવું બધું થાય છે? હા હા. તો મને કે ના ભાઈ, હવે બહુ ભાગ્ય જ જોવા મળે છે, કે બધે નથી જોવા મળતું કે, પણ ક્યાંક ક્યાંક છે હજી. એટલે મેં આ શબ્દ વાપર્યો કે ક્યાંક ક્યાંક ગામ હજી સાચવીને બેઠું છે, નાનું પણ પોતાનું સત. નહીતર આ વાદળિયું ઉજવવા આવે
કાંઈ જયા પાર્વતીનું વ્રત આહા કે અષાઢે નાતી કુંવારકાની શ્રદ્ધા પર અષાઢે નાતી. આપણે ખબર છે દીકરીઓને નાવાનો એક આખો Yes, હા, કે અષાઢે નાતી કુંવારકાની શ્રદ્ધા પર નદીઓના નીર ઓળઘોળ આહા અવસર તો શેરીઓની ધૂળમાંથી ઉગતો ને ગામ આખું લેતું હિલોળ ને હવે સાહેબ જે વાત આવે છે આખી અચ્છા કે ચોકની વચ્ચોવચ્ચ તો રોપાતો માંડવો હા હા વાહ, આખી એક પ્રક્રિયા. આખી પ્રક્રિયા છે આખી વાહ, દીકરીની. વાહ, તમે જો દીકરી નાની હતી ત્યાંથી સેજ મોટી થઈ હા હા અને પછી હવે આ અહીં સુધી પહોંચી. માંડવે. તો કે ચોકની વચ્ચોવચ્ચ તો રોપાતો માંડવો ને ઘેર ઘેર છલકે મહેમાન. વાહ વાહ. ત્યાં સાહેબ આપણે ગામડામાં ઉતાર કેવી તો કે આને ત્યાં જતા રહ્યો, આને ત્યાં જતા રહ્યો, આને ત્યાં જતા રહ્યો. ગામડાની સુંદરતા. બધાની જોડે સંબંધ હોય બધાના એકાબીજાના. કે ચોકની વચ્ચોવચ્ચ તો રોપાતો માંડવો ને ઘેર ઘેર છલકે મહેમાન. પતરાળે પતરાળે પીરસાતું હેત આહા હા અને હોંશભેર જમી લેતી જાન. જાન. કે દીકરી વળાવતા તો હિબકે ચડેલું ગામ આંસુડે થાતું તરબોળ. આહા અવસર તો શેરીઓની ધૂળમાંથી ઉગતા ને ગામ આખું લેતું હિલ્લોળ. છોકરીઓય રાસડાની રમઝટ બોલાવતી ને ડોશીઓય ગાતી તી ધોળ. વાહ. તો આ સાહેબ એટલે હજી ગામડું જીવે છે આપણામાં, એના દ્રશ્યો હજી જીવે છે. અને દીકરી મોટી થવાની એક આખી પ્રક્રિયા હા yes. આ કવિતામાં બહુ જબરદસ્ત આવી ગઈ લઈ આખી. બહુ જી. જબરદસ્ત. જી એટલે એ ધોળ આપે મારો એ જ વાત એ જ આપને પૂછી રહ્યો હતો કે એ ધારીના પ્રેમપરામાં આપનું બાળપણ હા, વીત્યું ત્યાં. આપના માતા પિતા દ્વારા આપનો ઉછેર એટલે થોડા આપના પેરેન્ટિંગ વિશે આજના શબ્દોમાં કહું તો ત્યારે તો આપણે આવા શબ્દો નહોતા તો આજના શબ્દોમાં કે કઈ રીતે પેરેન્ટિંગ થયું આપનું કે એક આખા સંવેદનની એક બારી ખુલી ગઈ તમારા હૃદય. જી જી મારો જન્મ ચલાલા અને સાવરકુંડલાની વચ્ચે એક દીતલા ગામ છે અચ્છા. ત્યાં થયો. હા હા પણ મારી એટલી સ્મૃતિ કે મારા બા બાપુજી મને કહેતા કે તારો જન્મ ત્યાં થયો છે. હા. પણ પછી તો અમે ધારીમાં જ અચ્છા. પ્રેમપરામાં આવી ગયા અને મારું બચપણ મોટા ભાગનું ત્યાં વીત્યું એટલે 7-8 ધોરણ સુધીનું બધું આખું. એટલે મને મારી સ્મૃતિમાં છે ને એ જ ધારી વધારે સારી. અને એમાંય ખાસ કરીને શેત્રુંજી હા હા પ્રેમપરામાંથી શેત્રુંજી પસાર થતી અને સાહેબ અમે જે જલસો કરતા આમ ભણવા જઈએ છીએ એમ કહીએ મમ્મી પપ્પાને એટલે બા બાપુજીને પણ હકીકતે ભણવા ન ગયા હોઈએ હા એના બદલે ત્યાં જીવન મુક્તેશ્વર મહાદેવ છે ને હા 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 ત્યાં સાહેબ નદી વહેતી હોય હા. અરે એ તો એમાં સતત જબરજસ્ત. ધુબાકા મારતા. વાહ વાહ વાહ. તો એ વસ્તુ યાદ અને કોઈ દિવસ અમને ટોક્યા નથી ક્યારેય. વાહ. એમની રીતે વિકસવા દીધું છે જે પણ જીવન અમે ભણવાનું જે કંઈ કર્યું તો એ અમે 7 ધોરણ સુધી હું ભણ્યો ત્યાં આખું. વચ્ચે વચ્ચે બહારગામ પણ જવાનું થયું એટલે ખાંભા તાલુકામાં કંટાળા છે ત્યાં પણ 1.5 વર્ષ મારા ફાધર પેલી ગવર્મેન્ટમાં ડૉક્ટર તરીકે જોબ કરતા એટલે અમને બદલી થયા કરે વારે વારે તો એ રીતના જવાનું થયું આખું. પણ કેન્દ્ર સ્થાન અમારું ધારી રહ્યું એટલે ધારીની શેત્રુજી હા મારા બરોબર મનમાં વસેલી છે. શેત્રુંજીનો પ્રવાહે આપની અંદર સંવેદનની સરવાણી એક કવિ તરીકે જીવંત રાખી. જી અને સાથે સાથે હું એ પણ પ્રશ્ન પૂછું કે આ શેત્રુંજી એ આપના બાળપણના સખાને આજ સુધી હજી કંઈ કોન્ટેક્ટમાં રાખ્યા ખરા? હા, મિત્રો છે ને મારા ત્યાં હજી પ્રેમપરામાં રહે છે મારા મિત્રો, ધારીમાં મારા મિત્રો રહે છે. અરે વાહ. તો હું એમને ત્યાં જાઉં ઘણી વાર, હજી પણ જાઉં છું. અચ્છા અચ્છા. અને હજી પણ અફસોસની વાત છે સાહેબ કે શેત્રુંજીને હવે લોકોએ સાચવી નથી. અમારી વખતે સાહેબ નદીના કિનારે કોઈ દિવસ કોઈ કચરો નહોતો, એને બદલે અત્યારે હું એકવાર ગયો ને ત્યારે મેં જોયું કે કચરાના ઢગલે ઢગલા ત્યાં ઠલવાય છે. આ બધી જગ્યાએ થોડું. હા, એટલે નદીઓની માથે આપણે જે ત્રાસ ગુજારીએ છીએ ને ત્યારે એવું નહોતું. ત્યારે તો એવી ચોખ્ખી ચણાક નદી
અને બધું એટલો કિનારો બિનારો ગમે ત્યાં તમે નાવા પડો હા. વાંધો ન આવતો. એટલે સાહેબ એટલે તો મેં એક ગીત મારું હાલને ભેરું હાલને જઈએ ગામનું પાદર ભીંજવીને ક્યાંક વહી જતી ઈ નદીએ નાવા આહા. હાલને ફરી કાળની કેડી પકડી લઈએ પહોંચીએ પાછા બાળપણામાં ધૂપકા ખાવા વાહ. હાલને ભેરું હાલને જઈએ ગામનું પાદર ભીંજવીને ક્યાંક વહી જતી ઈ નદીએ નાવા એને લીલી સિમલા ગોલક કેકરીઓની ટોચ વચાળે હિંચકા ખાતું ગામ અમારું ચાલતા જરાક વાદળીઓની લચકે કમર છલકે છાંટા હેઠ ભીંજાતું ગામ અમારું હાલ ફરીથી હાલને જઈએ ઈજ ફળીમાં ઈજ ક્યારામાં ઈજ ડાળી પર ફૂલ બનીને ઉઘડી જવા વાહ. હાલને ભેરું હાલને જઈએ ગામનું પાદર ભીંજવીને ક્યાંક વહી જતી ઈ નદીએ નાવા. અને હવે જોજો એક થેલીમાં ફૂટલી પાટી પેનને લેશન દોડતું જાતું હોય સવારે આહાહા. ઘંટ વગાડી આપણા રૂડા દિવસોને કોઈ જોડતું જાતું હોય સવારે વાહ વાહ. હલને પાછા હલને જઈએ ઈજ નિશાળે પ્રાર્થના ટાણે આંખ મીચી જે ગાઈ લેતા ઈ મંડીએ ગાવા વાહ. હલને ભેરું હલને જઈએ ગામનું પાદર ભીંજવીને ક્યાંક વહી જતી ઈ નદીએ નાવા ને ગામની શેરી ચોક વચાળે ગુંજતા હશે થૂઈને થપ્પા કાન કરીને સરવા ચાલો સાંભળી લઈએ વાહ. ખેતરે જતા સાંકડે માર્ગ આપણા પડેલ પગલા હજુય રમતા હશે ધૂળમાં ચાલો સાચવી લઈએ એ માથેથી મોટપણાનો ભાર ઉતારી પોતપોતાના મૂળમાં જરાક જઈએ પાછા હળવા થવા આહાહા. હાલને ભેરું હાલને જઈએ ગામનું પાદર ભીંજવીને ક્યાંક વહી જતી ઈ નદીએ ક્યા નાવા બાત. હાલને ફરી કાળની કેડી પકડી લઈએ પહોંચીએ પાછા બાળપણામાં ધૂપકા ખાવા ધૂપકા ખાવા ધૂપકા ખાવા ક્યા વાત, ક્યા વાત, જબરજસ્ત. આપના આ કાવ્યોના લય જોઈ અને મને એ પ્રશ્ન થાય કે આ લય આપને કઈ રીતે આમ આવી જાય છે અને તમારા લગભગ કાવ્યો કદાચ એ કોઈ પરિસ્થિતિને વશ થઈને આવતા કાવ્યોમાં એક જબરજસ્ત લય હોય છે. આ લય આપને ક્યાં આમ બાળપણ સાથે કે કઈ રીતે આપની હા એટલે બચપણમાં તો શું છે કે સંસ્કૃતના સ્તોત્રો પણ ખૂબ મોઢે કર્યા હા એટલે એ એક કામ આવ્યું. બીજું કે એનો પણ એક પ્રશ્ન છે હા પછી એનો કરીશું. પણ હા પછી આ જે ગીતો ગવાતા બધા તો એ પણ મનમાં ઉતરેલા આખા. હા પણ વધારે તો આમ જોવા જાવ ને તો મને ક્લિક ક્યાંથી થયું એ હું તમને કહું. હા ધ્રુવદાદા ગાતા હોય ને હા તો એ ધ્રુવદાદાને સાંભળીને મને એમ થયું કે અરે આપણે પણ આવું કંઈક લખીએ એમ. એટલે પછી ત્યાંથી વધારે ક્લિક થયું આખું. હું ગા કરતો તો ખરો જ લયમાં હા. પણ ધ્રુવદાદાને સાંભળીને ક્યા વાત. આ લય બધો હા એકદમ વિકસ્યો. વાહ વાહ. આ મને આનંદ થાય જ્યારે જ્યારે હું જોઉં ત્યારે આપ અને ધ્રુવદાદા આપ ગાતા હતા ત્યારે જ મને ધ્રુવદાદા પણ યાદ આવતા હતા સડનલી પણ હું એ ના કહી શક્યો. પણ આપે બહુ સરસ વાત કરી. એટલે સ્વાભાવિક છે કે આપણા પૂર્વ કવિઓની એક રંગત છે આપણામાં ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે. ધારીમાંથી આ શેત્રુંજીની સરવાણી વહેતી વહેતી ક્યારે પછી પાછી ધાતરડી સુધી રાજુલાના તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં પહોંચી એની પણ વાત કરો. હા એટલે મારા ફાધર સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે જોડાયેલા. અચ્છા. એટલે પછી હું રાજુલા તત્વજ્યોતિમાં ભણવા ગયો હા. અને ત્યાં હું 1.5 જ વર્ષ રહ્યો. સ્તોત્રો ઘણા મોઢે કર્યા ત્યાં. વાહ. એટલે એને કારણે થઈને ફાયદો એ થયો મોટામાં મોટો હમ. કે લય મારો બરોબર ઘૂંટાયો. વાહ વાહ. એટલે લગભગ કવિતા લખતી વખતે કાન એટલા સતર્ક હોય કે લગભગ ભૂલ થાય નહીં ક્યાં વાત. બને ત્યાં સુધી. ઓફિશિયલી હું નથી શીખ્યો વાહ. અને મને એ ખબર ન પડે હમ. કે મેં કયા લયમાં કે કયા છંદમાં કવિતા લખી. ઓકે. પણ કાન મારો પકડી લે કે મેં લય તોડ્યો.
એટલે આમ આપને લાગે છે કે નિયતિ ક્યાંક ને ક્યાંક એનું આયોજન કરતી હોય છે? બિલકુલ બહુ જ સાચી વાત છે. હા હા. કેમ કે હું એ તત્વજ્યોતિમાં તો હું 1.5 જ વર્ષ ભણી શક્યો અને પછી પાછો ધારી આવી ગયો. અચ્છા. અને પછી એમ થતું હતું કે હવે શું કરવું, ફરી વાર 8મું ધોરણ ભણવું કે શું કરવું એમ. તો ત્યાં તો એક જાહેરાત આવી ITIની, એટલે મેં એમાં ફોર્મ ભર્યું. મને એમ કે આપણે ઇલેક્ટ્રિકનું કામ શીખી લઈએ તો કામ લાગે. તો હું ઇલેક્ટ્રિકનું કામ શીખવા માટે ત્યાં ભાવનગર, એટલે 8 ધોરણ પછી? નહીં, આ રાજુલા તત્વજ્યોતિમાં તો હું 1.5 વર્ષ ભણ્યો. 7 ધોરણ પછી 7 ધોરણ પછી? 7 ધોરણ પછી 1.5 વર્ષ જ ભણ્યો. અચ્છા. અને પછી ફરી વાર ભણવા બેસવું હોય તો મારે 8માંથી બેસવું પડે. હા હા. એટલે એ દરમિયાન હું આ સમયનો તકાજો હતો અને બધી જરૂરિયાત હતી. એટલે હું શીખવા માટે એમ કે ઇલેક્ટ્રિકનું શીખી જશું તો આપણને, તો હું ત્યાં ગયો ને એ સંસ્થામાં, ભાવનગર જિલ્લા તાલીમ અને સેવા કેન્દ્રમાં. તો એ લોકોએ મને એવું કીધું મને કે ભાઈ ઇલેક્ટ્રિકમાં તો જગ્યા નથી, હા હા, તારે સુથારી કામ શીખવું છે? અચ્છા. મેં કીધું મારે તો 1 વર્ષ ગમે તેમ કરીને પસાર જ કરવું હતું કેમ કે મારું બગડતું હતું. તો મેં કીધું હા શીખવું છે. મેં કીધું અચ્છા. તો સાહેબ હું ત્યાં સુથારી કામ શીખવા માટે જોડાયો જિલ્લા તાલીમ સેવા કેન્દ્રમાં. વાહ. અને મને યાદ છે બરાબર કે અમે એ ક્લાસમાં અમને પહેલો ધોકો કેમ બનાવવો એ શીખવાડેલું. વાહ વાહ વાહ. અચ્છા, ધોકો બનાવતા એ સુથારી કામે સુથારી કામ એક કોઈ પણ કામગીરી એવી છે કે જે આપને એક લયમાં રાખે છે મારી દ્રષ્ટિએ. બિલકુલ બરાબર છે. કારણ કે એક તો મૌન, કારણ કે કામ કરો છો એટલે એમાં સતત ધ્યાન, મૌન, એકાગ્રતા, આ બધું એક કામગીરી છે, કારીગરી છે એ આપે છે. તો એ તમને પાછળથી આમાં કઈ રીતે ઉપયોગી નીવડ્યું? તમને લાગે છે કે જીવનમાં અને કાવ્યમાં કઈ રીતે એ વસ્તુને? ના સાહેબ, એ તો હું તમને કહું કે મને આ સુથારી કામ બરાબર આવડી ગયું. હા. આવડી ગયા પછી હું પાછો ધારી ગયો અને ધારી જઈને મેં સૌથી પહેલાં તો એવું કામ કર્યું કે હું કોઈને ત્યાં સુથારી કામ કરવા જતો થઈ ગયો. મને રૂપિયા મળતા થઈ ગયા એમાંથી, જે મારી પૂરેપૂરી જરૂરિયાત હતી. અચ્છા. અને પછી તો એવું થયું કે મારા ફાધરના એક મિત્ર હતા, કુરબાનભાઈ, દોરડાવાળા કહેવાય. એમણે મને કીધું મને કે તું તારા હથિયાર વસાવી લે. અને એમણે મને ત્યારે મને યાદ છે કે 200 રૂપિયા મને આપેલા અને મને કીધું કે તું ભાવનગર જા અને બધા સુથારી કામના હથિયાર લઈ આવ. અને હું સુથારી કામના હથિયાર લઈ આવ્યો. અને એ રીતે પછી મેં ઘર ઉપર જ મારું પોતાનું સુથારી કામ ચાલુ કરી દીધું. અને સુપડા બનાવતો પછી. અચ્છા. સુપડા બનાવી હા. અને પછી સુપડા બની જાય ને 10-15 સુપડા એટલે સાયકલ ઉપર થપ્પો મારી અને પછી હું ગામડામાં નીકળું. અચ્છા. અને એમાં બૂમ પાડવી પડે આપણે કે ભાઈ સુપડા લેવા, સુપડા એમ ગામડામાં. તો પછી બહેનો બધી ગામડાની બહેનો હોય એ સુપડા ખરીદતી મારી પાસે. અને એમાં સ્વાભાવિક છે કે હું 10 કહું એટલે એમ કે ના 8 રૂપિયામાં આપો. તો આ બધું ચાલતું ત્યારે આખું. અને એ રીતે મારું ન્યા મારી કારકિર્દી એ રીતના ચાલુ થઈ આખી. અને પછી તો ધીમે ધીમે કબાટ બનાવતા શીખી ગયો અને બધું થઈ ગયું. અને પછી એ જ દરમિયાન હું અહીં અમદાવાદમાં આવ્યો. ધારીમાંથી અમદાવાદ સીધો ધબકો મારવાનો? અમદાવાદ એટલા માટે હું આવ્યો કે એક સંસ્થા હતી, એમને સુથારી કામનો શિક્ષક જોઈતો હતો. અચ્છા. હા, એટલે મેં પેલું ગવર્મેન્ટમાં ITI કરેલું ને, એટલે સર્ટિફિકેટ હતું મારી પાસે સુથારી કામનું. તો હું એ બતાવીને હું અહીંયા આવ્યો તો એ લોકોએ મને નોકરી આપી. અટકાવો આપને. ગામડામાં ધારી ત્યારે તો લગભગ એક ગામડા જેટલું. બિલકુલ. તો એમાં આપને સીધા અમદાવાદની વાત કઈ રીતે મળી? છાપામાં મેં જાહેરાત વાંચી. અચ્છા, ઓકે. છાપામાં જાહેરાત વાંચીને એપ્લિકેશન કરી હતી કે ભાઈ આપણને પરમેનન્ટ નોકરી મળે એક શિક્ષક તરીકે, સુથારી કામના શિક્ષક તરીકે. હા, તો મેં ભરી દીધી. એ લોકોએ મને બોલાવ્યો અને ઇન્ટરવ્યુમાં પાસ કર્યો. પછી મને નોકરી આપી અને બરોડા જિલ્લામાં એક કાવીઠા નામનું ગામ છે ત્યાં મને મોકલેલો. એ મને બરાબર યાદ છે. અને એ લોકો શું કરતા હતા, ગવર્મેન્ટ પાસેથી આવી રીતના ટ્રેનિંગ સેન્ટરો ચલાવવા માટેના કોન્ટ્રાક્ટ લેતા. ત્યાં એકાદી ગમાણ હોય ને એમાં એકાદી રૂમ ને કે ભાઈ તમે અહીંયા સુથારી કામ શીખવાડજો બધાને. એ લોકોના થોડાક હથિયાર હોય
ને ગામડાના પેલા છોકરાઓ આવે એટલે એને શીખવાડવાનું. તો પછી કાંઈ છોકરાઓ તો કોઈ આવતા નહોતા, 2-5 છોકરા માંડ આવતા હતા, 2-4 છોકરા. 15 દિવસ મારે હું ત્યાં રહ્યો. અને એ 15 દિવસ દરમિયાન એ જેમનું મકાન હતું ને એમના એ જે ખેડૂત વડીલ હતા ને એમણે મને 15 દિવસ સુધી જમાડ્યો સાહેબ. આજની તારીખમાં મને એ યાદ છે. કાવીઠા ગામ. અને મને એમ થાય છે કે હું ફરીવાર ક્યારેક જાઉં પાછો અને ત્યાં મારું ઋણ પૂરું કરી આવું. 15 દિવસ સુધી મને એમણે જમાડ્યો હતો. અને પછી તો વિદ્યાર્થીઓ આવતા બંધ થઈ ગયા એટલે મેં પાછો હું અમદાવાદ આવ્યો. મેં કીધું ભાઈ આ નથી વિદ્યાર્થી આવતા. તો એ લોકોએ મને પછી છૂટો કરી દીધો. મેં કીધું કાંઈ વાંધો નહીં, છૂટા થઈ ગયા. મારી પાસે હથિયાર હતા. એટલે મને એમ કે હું પાછો ધારી જતો રહું. ત્યાં તો કામ ચાલતું જ હતું. પણ હું ધારી પાછો જતો હતો ને પણ મારી પાસે ટિકિટના પૈસા નહોતા. એટલે મારો મોટો ભાઈ અહીંયા સંસ્થા ભાવનિર્જર છે એમાં ભણતો હતો. તો એના ગુરુજી હતા દૂધપુડી સાહેબ. દૂધપુડી સાહેબ ને ત્યાં હું લગભગ 10 દિવસ રોકાણો, 10-12 દિવસ. અને મેં એમને વાત કરી, મેં કીધું મારે આવી રીતના જવું છે અને મને ટિકિટના પૈસા નથી મારી પાસે અત્યારે. તો મને કે ના, નથી જવું કે પાછું તારે. કે તું શું? મેં કીધું સુથારી કામ તો આવડે છે મને. તો કે તું જ એક કામ કર, ચાલ કે હું તને કંઈક એમ કરીને એમણે થોડીક મને મદદ કરી. મને કે તું કંઈક વિચાર. એટલે મેં શું કર્યું, પેલા પોસ્ટરો હોય ને એ પોસ્ટરો મઢવાનું ચાલુ કર્યું પછી આખું. અને એમ કે ઘેર ઘેર લોકો લગાડે દિવાલ ઉપર. અને એક જગ્યાએ રૂમ મેં ભાડે રાખી અને ત્યાં હું રહી અને એ ચાલુ કરી દીધું મેં આખું કામ. અને પછી એ પોસ્ટરો વેચવા માટે હું લાલ દરવાજા, વીજળીઘર, રિલીફ રોડ ત્યાં બધે ઊભો રહેતો. પછી લો ગાર્ડન આવું, પાછો લો ગાર્ડન પણ ઊભો રહું પોસ્ટર મૂકીને, આમ પોળા પોસ્ટર કરીને. એમાં પછી વેચાય ન વેચાય આ બધું મનમાં આમ સંઘરાતું ગયું આખું. બરાબર. અને એ જે સંઘર્ષ, અને ત્યાર પછી 2-3 વર્ષ પછી એક કવિતા જે લખાણી, એ જે બધું મેં સંઘર્ષ કરેલો ને એને પહેલામાં એ બધી વાત એમાં આવી આખી. એ કવિતા હું તમને કહું છું કે સમય નામના ઘાટ ઉપર સંબંધોના લીસા પથ્થર પર ધોવાના બહાના હેઠળ પીટાતો માણસ મેં જોયો છે. તે જોયો છે કે શેરી વચ્ચે ખુલ્લમ ખુલ્લા બાળક જેવી રમત રમીને ગોળ કુંડાળે શોધી કાઢી તાકીને ઈટાતો માણસ મેં જોયો છે. તે જોયો છે. સાહેબ આપણે માનતા હોય કે ચાલો આપણને આ મળી ગઈ નોકરી, કામ થઈ ગયું તેમ કહ્યું, પણ આપણને એ ખબર નથી કે આ તમને તો કોઈ દૂરથી તાકી રહ્યું છે અને ક્યારે કુંડાળાની બહાર કાઢી મૂકશે એ ખબર નથી. અને પેલું જે પોસ્ટરો વેચવા જતો ને પછી ન વેચાય ને, તો એ વાત કેવી રીતે આવી? તો કે વારના વાર કરી દે, કટકા 1000 કરી દે, કોક જુએ ને કોક ખરીદે, ના માંગો તે ફરી દે, અને છતાંય નહીં ખપેલા કાપડના તાકાની માફક ફરી વીંટાતો માણસ મેં જોયો છે. તે જોયો છે. સાહેબ સવારના લઈને ગયા હોય ને કશું વેચાય નહીં, સાંજે એમનેમ પાછું ઘેર આવું, પાછું એમનેમ બળવું, એનું દુઃખ જબરું હોય. પાછું એમનેમ આવવું. અને એમ કે વાઢે કાઢે રસ ને બાળે, બાળી ફરી ઉકાળે, પછી નિરાતે ઠારે ગાળે, સઘળા બેસી એક કુંડાળે, અરે એ મહેફિલમાં વારે પ્યાલાઓમાં ભરી ઢીંચાતો માણસ મેં જોયો છે. તે જોયો છે. ને હતી અડાબીડ ડાળો, વચ્ચે એક હતો ત્યાં માળો, પાછો એ હતો હુંફાળો, એમાં પહેલી વહેલી પાંપણ ખોલી, નજર કરી ને આપ જોઈને પાંખ ફૂટી, ને પળમાં તો ઉડે એ પહેલા તીણા નોર વડે પીંખાતો માણસ મેં જોયો છે. તે જોયો છે. ને ટીપી ઘાટ ઘડાવે, ઉપર પાણી ખૂબ ચડાવે, ઘસીને ધાર કઢાવે, ને હાથા એના કંઈક બનાવે, ને આખી જાત છુપાવી, લાગ જોઈને વાર કરે, ને પછી ખચાખચ માણસ પર ઝીંકાતો માણસ મેં જોયો છે. તે જોયો છે.
સાહેબ ત્યારે તોફાનોનો દોર હતો, તોફાનો પણ થતા, એટલે આ પંક્તિ એમાં આવી ગઈ. અને અમદાવાદ અને અમદાવાદ જેવું શહેર આખું, તો આ બધી વાતો ભેગી થઈ. પણ આ બધું કેવું થાય કે પહેલા ઝીલાય અને પછી ગમે ત્યારે નીકળે બહાર, 2, 3, 4 વર્ષ પછી. તો આ એવી કવિતા હતી. સર્જન પ્રક્રિયા જી. વાહ વાહ. અને પછી ફાઇનલી આપના ભાઈ પણ આપના સહકારમાં સાથે કઈ? હા ના, પછી એવું થયું કે હું છે ને, હું જોધપુર ગામમાં ત્યારે રહેતો, એ ભાડાનું મકાન છે ત્યાં રહેતો. હવે જુઓ ક્યાંથી કોણ આવીને કેવી મદદ કરી જાય ને, એ ખરેખર આશ્ચર્યજનક લાગે આપણને. તો ત્યાં એક ટપાલીભાઈ આવતા. એ ટપાલીભાઈ મને કે તું એમ કે શું કરે છે? મેં કીધું આ સુથારી કામ કરું. તો કે ક્યાં, કેવી રીતના શીખ્યો? મેં કીધું આવી રીતના ITIમાં શીખ્યો. મને કે સર્ટિફિકેટ છે તારી પાસે? મેં કીધું હા. અચ્છા. તો મને કે તું એક કામ કર, એમ્પ્લોયમેન્ટમાં નામ નોંધાવી દે. એટલે મેં કીધું એમ્પ્લોયમેન્ટ એટલે શું? એમ્પ્લોયમેન્ટ એટલે શું? તો મને કે આવી રીતના ઓફિસ છે, ત્યાં તું જા અને તારું નામ નોંધાવી દે અને આ સર્ટિફિકેટ આ બતાવજે, એ લોકો નામ નોંધી લેશે. તો કે તને એમાંથી નોકરી મળશે કે. અને હું ખરેખર ગયો સાહેબ ત્યાં, અને મેં એમ્પ્લોયમેન્ટમાં નામ નોંધાવ્યું. અને મને જુદી જુદી જગ્યાએથી બધા ઇન્ટરવ્યૂ આવવા માંડ્યા સુથાર તરીકેના. તો એમાં મિલિટરીમાંથી પણ મને ઇન્ટરવ્યૂ આવ્યું. અચ્છા. બરાબર. એમનો હોય. હા, મિલિટરીમાં પણ સુથારની જરૂર પડે છે, તો એમાંથી ઇન્ટરવ્યૂ આવ્યું. એ ઇન્ટરવ્યૂમાં હું પાસ થઈ ગયો. અચ્છા. એ દરમિયાન મને પાછું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાંથી ઇન્ટરવ્યૂ આવ્યું. અને એ ઇન્ટરવ્યૂમાં હું પાસ થઈ ગયો. અને મને એમ કીધું કે તમે અહીંયા નોકરીએ આવી જાવ. અને હું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ત્યારે નોકરીએ લાગી ગયો. પણ એ પહેલાં મેં અંધજન મંડળ વસ્ત્રાપુરમાં પણ સુથારી કામના શિક્ષક તરીકે 1-1.5 વર્ષ સુધી મેં ત્યાં નોકરી કરી મેં. અને ત્યારે મશીનમાં મારો અંગૂઠો કપાણો હતો, એટલે પછી મેં જવાનું ત્યાં બંધ કર્યું આખું. પણ એ અંજન મંડળ સાથે આજે પણ એવા ને એવા સંબંધ છે, હજી પણ જાઉં છું. એ દરમિયાન મેં તમને કીધું કે પેલા તોફાનો થતા, તો સુથારી કામ કરવા જ્યાં પણ મળે ત્યાં હું જતો. એટલે એકવાર દરિયાપુરમાં મારું કામ ચાલે સુથારી કામ, એટલે રોજ સવારે સાયકલ લઈને નીકળી પડું. તો રાબેતા મુજબ હું તો નીકળી પડ્યો. અને મેં જોયું કે લોકો બહુ તે દિવસે દેખાતા નહોતા રોડ ઉપર, પણ હું તો મારી ધૂનમાં એમ નામ, આપણે તો એક જ લક્ષ્ય હતું. એટલે રિલીફ રોડના નાકે હું પહોંચ્યો ને બરોબર, ત્યારે મને મિલિટરીવાળાએ પકડી લીધો. ત્યારે મને ખબર પડી કે આ મિલિટરી કે માણસો કોઈ હતા નહીં. મને પેલા જવાને કીધું મને કે કર્ફ્યુ હે માલુમ નહીં, ક્यों આયા કે? મેં કીધું સાહેબ મેં તો કામ કરને જાતા હું. હવે મને કે નીચે બેઠ જાકે. મિલિટરી વાળા, હો, પોલીસ નહીં. ઓકે. બેઠ જાકે નીચે. હું બેસી ગયો નીચે. એટલી જ વારમાં એક જીપ આવી મોટા સાહેબની કોઈની, એટલે બધા જવાનોએ આમ સલામ કરી નાખી. અને પછી આમ મારી સામું જોઈને એ સાહેબે કંઈક પૂછ્યું, એટલે પેલા જવાને કંઈક કીધું એમને. એટલે પેલા સાહેબે કીધું કંઈક ઈશારો કર્યો, એટલે પેલો જવાન મારી પાસે આવ્યો. આવીને મને કે એક કામ કર કે જહાં સે આયા વહાં ચલા જા કે વાપસ. અને પેલું આ તો તોફાનનો સમય, સુથારી કામના હથિયાર મારી પાસે, ઘાતક ફરસી ને કરવતી ને હથોડી ને બધું હોય. જહાં સે આયા વહાં ચલા જા વાપસ. અને હું પાછો જતો રહ્યો સાહેબ આખો. પાછો જતો રહ્યો, પછી છેક ઘેર પહોંચ્યો ને તો મારા મકાન માલિક મને કે તું કે ક્યાં કામ કરવા ગયો હતો? મેં કીધું આવી રીતના છે. તો કે કર્ફ્યુ છે ખબર નથી? મેં કીધું ત્યારે મને મેં કીધું હું છાપોય નહોતો વાંચતો, કાંઈ નહોતો, અને કર્ફ્યુ શબ્દ જ મેં પહેલી વાર સાંભળ્યો હતો. એટલે હું પાછો આવતો રહ્યો. પણ એ જે અનુભવ થયો પછી મને એમ થયું કે હું કેવી જગ્યાએ ઘૂસી ગયો હતો. 2-3 વર્ષ પછી એક કાવ્ય લખાણું છે. ઓકે. અને હું છે ને એ દરમિયાન ધીમે ધીમે બુદ્ધ સભામાં જવાનું મેં ચાલુ કરી દીધું. મારા એક મિત્ર છે ને, એણે મને આંગળી પકડી, વિજય આલ્ટોરા નામ એમનું. એ મિત્રએ મને કીધું મને કે તું બુદ્ધ સભામાં ચાલ કે. અને અમે લોકો સાયકલ લઈને બુદ્ધ સભામાં જતા. તો ત્યાં અમને ધીરુભાઈ પરીખ, પિનાકીન દાદા એટલે પિનાકીન ઠાકોર, એ અમને મળ્યા. ત્યાં હું કંઈક કવિતા લખાણી હોય ને તો રજૂ કરતો. હવે આ કવિતા મારી જે લખાણી, મેં જે અનુભવ કીધો એની, તો ત્યારે એક
છાપામાં જાહેરાત વાંચી કે આજે એમ કે હોળીનું કવિ સંમેલન છે. અચ્છા. એટલે મને ત્યારે આમ હું તો નવો કવિ, હા. અને આજે હું એટલો જ કવિતા વાંચવાની હોય તો હું એટલો જ રાજી થઈ જવા દે. મને એમ કે આપણને કવિતા વાંચવા મળશે ને, હા, હા. એમ કરીને હું પહોંચી ગયો ત્યાં એમના ઘરે. તો ત્યાં તો એમના હોલમાં હકડેઠાઠ ભીડ બધી, અને હું કોઈને ઓળખું નહીં પાછો. ઓકે. પણ ગેટ હતો ને, ગેટમાં ખૂણા ઉપર બેસી ગયો, હા, હા, હા. અને બધા એક પછી એક કવિતા વાંચે. તો કોઈક ઉર્દુમાં વાંચે, કોઈક મરાઠીમાં વાંચે, કોઈક હિન્દીમાં વાંચે. બરોબર. અને એક આમ પેલા મૂછોવાળા ભાઈ હતા, એમનું પછી નામ ખબર પડી કે નરેન્દ્ર દવે હતા, જે સૌરાષ્ટ્રના સિંહ છેલભાઈ કહેવાય ને, એમના સુપુત્ર હતા. તો આમ ફરતા 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 મને કે, છોકરા તું કવિતા લખે છે? એટલે હું આમ ખચકાયો. તો કે તું લખતો હોય એવું લાગે તો છે જ, કે તું જે રીતના દાદ આપતો હતો ને એ રીતના. તો મને કે રજૂ કર, ચિંતા ના કર, કે રજૂ કર. એટલે મેં તો પછી પેલી નવી કવિતા લખાણી નહીં, એ કવિતા મેં રજૂ કરી સાહેબ આખી. તો સાહેબ એ કવિતા કેવી લખાણી મારાથી મને ખબર નથી કેવી રીતના લખાઈ ગઈ. અને ફરી વાર હું કદાચ લખવા દારું તો આવું લખી ન આપું એમ. અકલ્પ્ય રાત અંધકાર ધારદાર લઈ છરા કરે, બધું માર માર ચીસ ચીસા ચીસ નગર હેમ ઉતરડાય, જેમ નોર ભેર વીને કોક મૃત પશુ તણાય. આમ તેમ દટાયેલ કયું વેર સાત મેં પતાળ સળવલે ને હલબલે, બધું પોપડા ઉખાડી યુગ યુગોના નીકળે ફફાડતું ને ખીચ ખીચો ખીચ નગર લાય લાય લાય. શ્વાસ ભેળવેલ વીસ બધે ભીસ ડસે એક મેં કને છતાંય ઉતરે ન રીસ. પછી એક બને પૂર એ હોય ગાંડું તૂર, બધું ચૂર ચૂર ચૂર. ભરે લોઢ હરણ ફાળ કરે નૃત્ય જેમ કાળ, નગર એમ ઢસેડાય ઘણું દૂર દૂર દૂર. ને કસે આમ કોણ હાથ, નગર જોઈને અનાથ. પકડ ઓર જોર થાય, ગળું ઓર દબાવાય, પછી કેમ તરફડાય. શ્વાસ વિહગ ઉડતાય પડે ટપ ટપો ટપ, સનન સનન વિંધાય. ને માર્ગ પોળ શેરી નાકું થાય ધારદાર ચાકુ. કોક હાથે ઊંચ ખાતું ડેલી આંગણું ને ઓસરીને ઓરડા. પછી તો ચીખ 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 નહીં, સહેજમાં બધું ચીરાતું. એમ નગર ખેરવાતું માત્ર રહે પર્ણહીન છાલહીન ડાળહીન. કોક સુકાયેલ અકાળે વિશાળ વૃક્ષના ઠૂઠા સમૂહ, વિશાળ વૃક્ષના ઠૂઠા સમૂહ. તો આ સાહેબ તે દિવસે જે મેં અનુભવેલું શહેરને, એનું કાવ્ય આખું. અને જ્યારે હું આ કવિતા મેં રજૂ કરી લીધી તો આખી સભામાં બધા જ લોકોએ સાધુ સાધુ કરીને એપ્રિશિએટ મને એટલો બધો કર્યો. અને પછી મને ખબર પડી કે જે નરેન્દ્રભાઈની બાજુમાં જે બેઠા હતા એ તો કેકા શાસ્ત્રી હતા સાહેબ. શાસ્ત્રી સાહેબે મને એની બાજુમાં બેઠા હતા. અશોક હર્ષ, એમણે મને એપ્રિશિએટ કર્યો. પ્રિયકાંત પરીખ બેઠા હતા, હરિપ્રસાદ વ્યાસ બેઠા હતા. તો આવા મોટા મોટા સાહિત્યકારો બેઠા હતા. હું તો કોઈને ત્યારે ઓળખતો નહીં, પણ પહેલી વાર એ લોકોએ મારી આ કવિતા સાંભળી. અને આ કવિતા જ્યારે મેં બુદ્ધ સભામાં રજૂ કરી ધીરુભાઈ અને પિનાકીન ઠાકોરની સામે, ત્યારે એ લોકોએ મને કીધું મને કે આ તમે ગુલબંકી છંદમાં લખેલી કવિતા છે. પછી મને ખ્યાલ આવ્યો કે આપણે તો કૃષ્ણાષ્ટક મોઢે કરેલું ને, ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ, અને કાં તો તાંડવ રજૂ મોઢે કરેલું, જટા કટા હસમ ભ્રમમ, એ આખું કરેલું. તો એ જે સુષુપ્ત જે લય હતો ને એ આમાં આવ્યો આખો. સ્ત્રગધરા અને ગુલબંકી છે, ગુલબંકી આખો. વાહ. એટલે આ આખી આપની લયની વાત આપની પાસે મેં જાણી. આપને એ જીવન સંઘર્ષ પછી રિઝર્વ બેંક સુધી સંઘર્ષ તો બધાને પોતપોતાનો હોય, બધાની પોતપોતાની એક કથા છે. એટલે એમાં કાંઈ બીજી કોઈ વિશેષ મોટાઈ નથી. પણ એમ કે આપણે આ રીતે પછી હું રિઝર્વ બેંકમાં એઝ એ પ્યુન તરીકે લાગ્યો ત્યાં, એટલે મીન્સ કાર્પેન્ટર તરીકે લાગ્યો. પણ કાર્પેન્ટરની પોસ્ટ કંઈક નાબૂદ થઈ ગઈ અમારી. એટલે મને એ લોકોએ એમ કીધું કે ભાઈ તમે અહીંયા
પ્યુન તરીકે પરમેનન્ટ તો હું થઈ ગયેલો. અચ્છા. એટલે મને કે તમે કામ કરો તો મેં સ્વીકારી લીધું. મેં કીધું ચાલો કોઈ, એટલે આમ તો હું છોડવાનું વિચારતો હતો, પણ મારા એક સાહેબ હતા, એમનું નામ હતું શૈલજ સાહેબ. અચ્છા. મને કે ભાઈ સ્વીકારી લો અને આમ નામ રાખો, અચ્છા. ભવિષ્યમાં તમને. પણ એમની વાત ખરેખર સાચી રહી. સાચી રહી. ને મેં પછી 7 વર્ષ સુધી એ કામ કર્યું. એટલે હવે તો કહેવામાં વાંધો નહીં, કેશ ડિપાર્ટમેન્ટમાં મજદૂર તરીકે કામ કર્યું મેં 7 વર્ષ સુધી. અને એમાં અમારી ડ્યુટી બધી જ કેશને હેન્ડલિંગ કરવાની, આમથી ઊંચકીને આમ મૂકવાની, આમ કબાટમાં ભરવાની, અથવા તો અમે એ સમયે પૈસાઓની વચ્ચે. પૈસાઓની વચ્ચે જો. અને એમાંય સતત કવિતા તો લખાતી જ રહી પછી. અચ્છા. હા. અચ્છા. હા. સતત કવિતા લખાતી રહી એમાં. આ કવિતાએ આપને અંદરથી આ કામની વચ્ચે, આપના પારિવારિક જીવન વચ્ચે કઈ રીતે જકડી રાખે? હું તમને કહું, મને છે ને 2 વાર મારા જીવનમાં એવી ઘટના બની. એ મને પાછળથી ખબર પડી કે હું એકવાર મારું કોઈ રિઝર્વ બેંકનું કામ લઈને હું વલસાડ ગયેલો. તો પછી મને એમ થયું કે નંદીગ્રામ તો બાજુમાં જ મકરંદભાઈ છે, તો લાવો દર્શન કરતા હોઉં. તો એમના દર્શને ગયો, મકરંદભાઈના દર્શને. અને ઘણી પાછળની વાત છે આ તો. હું ગયો દર્શને, અને 4 વાગે એ મળ્યા અમને બધાને. તો પછી હું ગયો, મને પૂછ્યું કે શું ક્યાંથી આવો છો? મેં કીધું અમદાવાદથી આવું છું, અને આવી રીતના આ બેંકમાં નોકરી કરું છું. મને કે બીજું? મેં કીધું ડરતા કીધું કવિતા લખું છું. એટલે મકર, હે તમે કવિ છો? મકરંદભાઈ આમ કીધું. અરે તો સંભળાવો જ કંઈક કવિતા. હવે એમને મળવા માટે તો લાઈનો લાગતી હોય મોટે ભાગે. મને સંકોચ થયો, પણ મેં એમને એક કવિતા સંભળાવી, ધરુ વૃક્ષનું ધ્યાન. એ નામની કવિતા સંભળાવી. એટલા ખુશખુશાલ થઈ ગયા. મારો આમ હાથ પકડીને શાંતિથી બેઠા, આંખ વીંચીને. અને પછી થોડીક વાર આંખ ખોલીને મને કે અરે આ તો પૂર્વના સંચિત કર્મો બોલે છે, નહીં આવી કવિતા લખાય કે? ક્યાં વાત. મકરંદભાઈના આશીર્વાદ. બસ આ મકરંદભાઈના આશીર્વાદ. અને પછી મને કે બીજું શું લખો છો કે? તો ત્યારે મેં બાળ કવિતા લખવાની શરૂઆત કરી દીધી હતી. એટલે મેં કીધું બાળ કવિતા લખું તો ઓર મજાની વાત કે બાળ કવિતા. અરે વાહ વાહ વાહ. તો મેં એક જ બાળ કવિતા સંભળાવી હશે. ત્યાં તો મકરંદભાઈ એટલી હદે ખુશ થઈ ગયા, બૂમ પાડી જોડથી, અરે કુંદનિકા બહાર તો આવો, આપણે આંગણે બાળ કવિ પધાર્યા છે કે. એટલે કુંદનિકા બેન આવ્યા, અને પછી મને કે બાળ કવિતા સંભળાવો. મેં બાળ કવિતા સંભળાવી, અને એ બધા જેટલા સાંભળ્યા એટલા બધા ખુશ થઈ ગયા. કુંદનિકા બેન અંદર ગયા, ચોકલેટનું આખું પેકેટ લઈ આવ્યા, અને મને કે આ તમારા બાળકો માટે લઈ જજો કે. એટલે આ વસ્તુ ઓચિંતિત થઈ, એમ આખી થતી રહે છે. તો કહેવાનો મતલબ એમ છે કે એ જે પૂર્વના, એટલે હું એમ જ માનું છું કે નહીંતર કંઈ આમ કવિતા. અને બીજું, મારા દાદા બહુ મોટા અધ્યાત્મના લેખક. હા. એટલે મારા દાદા પાસે બહુ જ અધ્યાત્મનું, એમણે એક પુસ્તક લખેલું, દુઃખનું મૂળ દ્વૈત અને નિજ જ્ઞાન. એ નામનું. મારા દાદાનું નામ હરજીવનદાસ દવે. એ ભાવનગરમાં ત્યાંના બહુ જાણીતા પેન્ટર હતા મારા દાદા. એ પુસ્તક મારા ફાધરે સાચવી રાખેલું. અને એ પુસ્તક સાહેબ એ હદે મને સ્પર્શી ગયું કે મારી દ્રષ્ટિ આખી બદલાઈ ગઈ. એ પુસ્તક આમ તો કાંઈ સમજણ પડતી જ નહીં, પણ એને પેલું કમ્પ્યુટરમાં નાખવું હતું ને, એટલે મેં 3 વાર એને પ્રૂફ માટે વાંચ્યું. અને પછી એ પુસ્તક થયું સાહેબ. કેમ કે મારા દાદાએ તો એવું કીધું છે કે જે જાણી જાય છે ને એ કશું કહેવા માટે રોકાતો જ નથી. ક્યાં બાત. સમજ્યા ને? અને એ મારા દાદાનું પુસ્તક વાંચ્યું ને પછી મેં એક કવિતા લખી, આપણે તો મલકાતા રહીએ, જાણ્યાનો માણ્યાનો ઝીણું પીછાણ્યાનો, અરે અનુભવ આ ગામને શું કહીએ. વાહ. આપણે તો મલકાતા મૂળ લગી પહોંચ્યાનો, કુંપળમાં માલ્યાનો, ઉઘડ્યાનો ઢંઢેરો પીટવો, નવરાતો કહેશે ઉકેલી દ્યો ગૂંચ, ને ઉપરથી દોરો પણ વીટવો. અરે વણમાં ગયું વૈતરું આ કરવા કરતા તો ચાલ આ જંગલમાં ઝરણું થઈ વહીએ, આપણે તો મલકાતા રહીએ. ને ભીતર વરસી ગયાની, પથ્થર પીગળી ગયાની, ઘટના શું છાપામાં છાપીએ, વગડે ઉગી ગયાની, સૂરજને પી ગયાની, તમને શું સાબિતી આપીએ. અરે રંગો સુગંધોના અવસર ઉજવા,
આહા તો હવે ખરવાનોય લાવો ના લઈએ, વાહ ભાઈ વાહ આપણે તો મલકાતા રહીએ. ને ઘાંઘા તો હંમેશા કરશે ઘોંઘાટ, એના ઉત્તરમાં આપણે શું જાગવું? વાહ આપણને આવડે છે અંતરના અણસારે વાંસળી બનીને ક્યારે વાગવું. આહ તો નાનકડી સમજણની, આવી નાનકડી સમજણની છાંયડી મળી, તો આવા તડકા શું કામ હવે સહીએ, વાહ ભાઈ આપણે તો મલકાતા રહીએ. જાણ્યાનો માણ્યાનો ઝીણું પીછાણ્યાનો અનુભવ આ ગામને શું કહીએ, ક્યાં વાત. આપણે તો મલકાતા રહીએ. વાહ તો સાહેબ આ વાત છે. સહજ સાથે સળંગાઈ હા. ખળખળવ્યા કરશે. વાહ યાત્રાને આપણે આગળ વધારીએ તો મને એ પૂછવાનું મન થાય કે આ બાળ કવિતાઓમાં આપે જે વિસ્મય ઊભું કર્યું છે, જી, આ વિસ્મય આપને કઈ રીતે વિસ્મય સાથે આપ એ જોડાયા? બાળ કવિતા આજે પણ તમે બાળ કવિતા, મારે કેવું છે અને હું કહીશ કે આજે પણ આપ જ્યારે બાળ કવિતા પ્રસ્તુત કરો છો ત્યારે એ જ વિસ્મય એક નાના બાળક જેવું આપની આંખોમાં, આપના આવી જ શબ્દોમાં જાય. મળી જાય. તો એ કઈ રીતે જીવન જોડાયેલું છે એ વિસ્મય? મેં છે ને પેલી આ સ્કૂલોમાં બધા જે રીતના બાળકોને આમ પેલા કરતા ને એવું બધું કરતા ને, તો પહેલું એક કાવ્ય લખ્યું હતું મેં, આ સઘળા ફૂલોને કહી કહી દો દો, બહુ જ. યુનિફોર્મમાં આવે, હા. પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે, મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું, સ્વિમિંગ પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું, ને દરેક કુંપળને કમ્પ્યુટર ફરજિયાત શીખવાનું, લખી જણાવો વાલીઓને તુરત જ ફી ભરવાનું, ને આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે, હા. કોયલને પણ કહી દેવું ના ટહુકે ભર બપોરે, તો અમથું કહીયા વાદળીઓને એડમિશન દેવાનું, અરે ડોનેશનમાં આખે આખું ચોમાસું લેવાનું, વાહ. કે એક નહીં પણ મારી ચાલે છે 58 સ્કૂલો, આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો. આહા. તો સાહેબ આ કવિતા છે ને, આ કવિતા મારા અનુભવમાંથી આવેલી કવિતા છે. હું મારી ભત્રીજીનું એડમિશન લેવા માટે ગયેલો સાહેબ, હા. અને જે અનુભવ. જે મને આ અનુભવ થયો ને, હા હા હા. એ અનુભવમાંથી ઊભી થયેલી કવિતા છે. પણ ત્યારે મને એ ખ્યાલ નહોતો કે હું બાળકો માટેનું કંઈક કરી રહ્યો છું. ત્યારે તો મેં એક વ્યંગ સ્વરૂપે આ કવિતા લખી હતી. હા. પણ પછી ઘટના એવી બની કે હું વલારડી એટલે બાબરાની બાજુમાં વલારડી, ત્યાં મારા મામાનું અચ્છા. ગામ, મારા મધરનું ગામ, હા, હા. તો હું ત્યાં ગયેલો મારા મામાને મળવા માટે. અને પછી એમ થયું કે સમય હતો તો મેં કીધું શું કરું, તો સ્કૂલ હતી બાપ. બાજુમાં, તો હું એ સ્કૂલમાં જઈ ચડ્યો. તો શિક્ષકોને એમ લાગ્યું કે આ ભાઈ કોણ આવ્યા કે આવી રીતના. એટલે મેં પછી શિક્ષકોને કીધું, મેં કીધું ના, હું આમનામ જ મેં કીધું ખાલી મુલાકાતે આવ્યો છું, અને મારા મામાનું ગામ છે અહીંયા. એટલે એમાંથી એક શિક્ષક મિત્ર હતા ને, એ જોઈ ગયા મને કે તમે ટીવીમાં, ત્યારે દૂરદર્શનમાં કવિ સંમેલનો થતા, મને કે તમે ટીવીમાં કવિતા વાંચતા હતા ને? મેં કીધું હા. તો કે તમે કવિ છો? મેં કીધું હા. તો કે અમારા બાળકોને કંઈક સંભળાવો ને કે. વાહ. તો મેં કીધું સંભળાવું, એટલે મને ત્યારે મારી પાસે કોઈ બાળ કવિતા ન મળે, આ એક હતી મારી પાસે. તો બેલ પડ્યો તરત, છોકરા રમતા હતા, એ લોકોને અચાનક એમ થયું કે આટલો જલ્દી કેમ બેલ પડ્યો. એટલે પછી કીધું કે ભાઈ ચલો આપણે ત્યાં મહેમાન આવ્યા છે, અને મેં છોકરાઓ બધા ભેગા થયા અને મેં કવિતા સંભળાવી વલારડીમાં પહેલવેલી સ્કૂલમાં. અને પેલું ત્યારે લખાઈ ગયું હતું, પેલું જાઓ બધી ફાસ્ટ ફૂડ ખાઓ એ બધું લખે. તો મેં એવી 2-3 કવિતાઓ સંભળાવી, તો છોકરાઓને મજા આવી. અને હું પછી નીકળી ગયો. પછી એ જ ગામમાં ફરીવાર લગભગ 8-10 મહિના પછી મારા મામા ગુજરી ગયા ને, ત્યારે મારે જવાનું થયું. અને એ બધી વિધિ પતાવી અને હું ગામને ગોંદરે બસ પકડવા માટે ઊભેલો, અને છોકરાઓ બધા સ્કૂલે જતા હતા. એમાંથી આમ 2-3 ટેણી આવી ગયા મારી સામે, આવીને મને કે તમે ઓલા કવિ જ છો ને કે? અમારી નિશાળમાં આવ્યા હતા એ જ ને કે? મેં કીધું હા. એટલે કે હાલો હાલો, બહુ મજા આવી હતી કે. મેં કીધું કમાલ છે યાર, આ છોકરાઓ 8 મહિના પછી આટલું યાદ રાખે. પછી મને એમ થયું કે મેં કીધું આ ક્ષેત્રમાં તો કામ કરવા જેવું છે. અને પછી મેં બહુ જ એમ થયું કે ચાલો થોડીક બાળ કવિતાઓ, અને આપણા બાળકો પણ મારે ત્યાં તો હતા જ નાના બાળકો. પછી સાહિત્ય અકાદમી એક શિબિરનું આયોજન કર્યું, બાળ કવિતા લખવા માટેની શિબિર. એટલે એમાં બધા તજજ્ઞો હતા,
એ લોકોએ બાળ કવિતા વિશેની વાત કરી. એટલે મેં બી એમાં ભાગ લીધો ને પછી અમને એવું કીધું કે હવે તમે બધા 2 કલાક છૂટા કે જાઓ કે સાંજે આપણે બધા મળીએ ને ત્યારે એમ કે એક કવિતા લખવાનો પ્રયત્ન કરજો કે. એટલે હું આ શિબિર છે ને સાદરા મુકામે એટલે ત્યાંથી સાબરમતી પસાર થાય છે, ત્યાં હતી કવિતા. એટલે અમે હું તો એ નદીમાં ગયો આંટો મારવા, બેઠો. પછી ત્યાં એક પેલું કેરડી હતી, કેરડા તે સારી માટી સાફ કરી અને ત્યાં બેઠો ને તો ત્યાં નકરી કીડીયું ફરતી હતી. એટલે હું કીડીઓને જોઉં અને આમ વિચારું કે હું લખું એમ. મને ખબર નહીં, અચાનક એક પંક્તિ નીકળી છે બાકી કે પપ્પુના કિચનમાં આવી કિક્કુ નામે કીડી, ફટક દઈને શોધી કાઢી લંચ બોક્સની સીડી. મીઠા મીઠા બિસ્કિટ જોયા મોંમાં આવ્યું પાણી, પપ્પુ જેમ જ કિક્કુને પણ બિસ્કિટથી જ ઉજાણી. પપ્પુની મમ્મીએ ત્યાં તો કર્યું ઢાંકણું બંધ, કિક્કુ કીડીને તો કેવળ બિસ્કિટથી સંબંધ. પેટ ભરીને કિક્કુ નીકળી લંચ બોક્સની બહાર, નાનકડા ખંભા પર જોયો પહાડ જેટલો ભાર. નીચે ઉતરી આ કિક્કુને સૂઝ્યો એક જ પ્લાન, ત્યાં ને ત્યાં જ કઢાવ્યું એણે એક નવું ફરમાન કે હવે પછીથી કોઈ કીડી ના લંચ બોક્સમાં જાય, અરે નાહક આ દફતરમાં પાછો ભાર વધારે થાય. હવે આ કવિતા ત્યાં લખવાની સાહેબ. હવે ત્યારે એ સમયે શું ચાલતું હતું ખબર છે કે પેલું દફતરમાં ભાર વધારાની ને બધી બહુ ચર્ચાઓ રોજ છાપામાં આવતી હતી. એટલે એ બધું આવી ગયું મારામાં. અને મને આ કીડીમાંથી જેમ થયું કે કીડી પોતે જ આવું વિચારે છે કે આ બાળકના દફતરમાં ભાર ન વધવો જોઈએ. અને એને તો તરત જ નિર્ણય લીધો, ફરમાન કરી નાખ્યો, આખી જ્ઞાતિમાં ફરમાન ફેરવી દીધું કે ભાઈ કોઈ કીડી આ લંચ બોક્સમાં ન જાવે, એટલો વજન ન થવો જોઈએ. સરકારે હમણાં છે એવું કર્યું, પણ આપણે તો લગભગ 20 વર્ષ પહેલા આ કવિતા લખી હતી આખી, સમજ્યા? એટલે આ રીતે બાળ કવિતા ચાલુ થઈ ગઈ આખી. પછી અને પછી મારી પાસે કઈ બહુ વધારે બાળ કવિતા નથી, માંડ 20-25 બાળ કવિતાઓ છે મારી પાસે, એથી વધારે નથી. પણ જે છે એમાં મજા પડે છે. આપણે ત્યાં કહેવત કહેવાય ને કે ભાઈ સિંહણ બચ્ચા એક અને હમણાં છેલ્લે છે પછી તો સ્કૂલમાં બહુ જવાનું થયું ને મારે. સાવ નાના બાળકો હોય ને તો મને એમ છે કે સાવ નાના બાળકોને આપણે કેવી રીતના રીઝવી શકીએ. એટલે મેં કવિતાની સાઈઝ વધારે ટૂંકી કરી અને દેટકી બાઈ તો ડ્રાઉં ડ્રાઉં કરતા ચાલ્યા સ્કૂલે ભણવા, 1 2 3 4 પરપોટાને માંડ્યા એ તો ગણવા, પરપોટા તો થઈને પાછા પટપટ ફૂટી જાય, દેટકી બાઈ તો ગણતા 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 ઊંઘી જાય. હું આવી કવિતા કહું ને પછી તરત જ છોકરાઓને પૂછ્યું ઊંઘ આવે છે ને? સાચું કહેજો, સ્કૂલમાં ઊંઘ આવે છે ને? બધા છોકરાઓ છે ને હા પાડી દેવા, હા ખરેખર ઊંઘ આવે. એટલે હું જે સર બેઠા ને એમને કહું, મેં કીધું સર આપણી સ્કૂલમાં એક કામ કરો ને, એક ઊંઘવાનો પીરિયડ રાખીએ તો કેવું? એટલે છોકરાઓ ખુશ થઈ જાય ઊંઘવાની વાત આવે એટલે. તો આવી નાના નાના પીસીસ બનાવ્યા કે જેમાં એક વિચાર પૂરો થઈ જતો હોય આખો. પછી દાખલા તરીકે બીજું એમ કે દેટકી બાઈ તો છત્રી લઈને ચાલ્યા શોપિંગ કરવા, આકાશેથી ફરફર ફરફર માંડ્યા ફોરા ખરવા, સ્વિચ દબાવી ઝટપટ ઝટપટ છત્રી ખોલવા જાય, દેટકી બાઈની છત્રી કાગડો થઈને ઉડી જાય. તો બાળકોને કહું કે ભાઈ છત્રીનો કાગડો થઈ જવું એટલે શું, એમ તો બાળકો બધા બતાવે. એનાથી એમ થાય કે આપણી ભાષા કેટલી સમૃદ્ધ છે કે એક આવી છત્રી ઊંધી થઈ જાય એને માટે પણ સરસ શબ્દ વાપર્યો કે કાગડો થઈ ગયો છત્રીનો. પછી એ લોકોની કલ્પના ખુલે બાળકોની, એને માટે થઈને શું કરવાનું તો કેમ કે દેટકી બાઈ તો વિમાનમાં બેસીને ચાલ્યા ફરવા, કાળા કાળા વાદળ આવ્યા ને એ માંડ્યા ડરવા, વિમાન રોકી અધવચ્ચે આકાશે ઉતરી જાય. આવું બને કવિતામાં બન્યું કે વિમાન રોકી આકાશે અધવચ્ચે ઉતરી જાય, મેઘધનુષની કરી લપસણી સીધા નીચે જાય. તો હું બાળકોને પછી કહું કે આવું ચિત્ર દોરજો તમે. આકાશમાં એક વિમાન ઊભું હોય, એની બાજુમાંથી મેઘધનુષ હોય અને અંદરથી દેટકી બેન ઉતરતા હોય અને સીધા તળાવમાં જતા હોય. આ કવિ કર્મ. અને ચોથું
કે જેટકી બાઈ તો હેલ્મેટ પહેરી ચાલ્યા ઓફિસ જવા, કાકા કરતા કાગડા ભાઈ તો આવ્યા એને ખાવા, સૌથી પહેલા એનું માથું ઠોલી ખાવા જાય, એમાં તો આ કાગડા ભાઈ ની ચાંચ બુઠ્ઠી થઈ જાય. એટલે બાળકોને કહું કે બોલો હેલ્મેટ પહેરવાથી ફાયદો થયો કે નુકસાન? બધા બાળકો કે ફાયદો થયો. અને પછી હું કહું કે તમે પણ મોટા થઈને હેલ્મેટ પહેરજો. વાહ વાહ વાહ. એટલે કવિતા સાથે શિક્ષણ અને બહુ જબરદસ્ત વાત. વાહ. આપને જ્યારે હું મળવા આવતો હતો આ સંવાદ માટે, એટલે મને સવારે અચાનક વિચાર આવ્યો કે મારી પાસે તો કૃષ્ણભાઈના સ્મરણો છે, આપ ત્યાં આવો છો, આપની સાથે ચર્ચા થાય છે, અને આપનું સમગ્ર મેં વાંચન કરેલું, એટલે એક પ્રશ્નો હતા મારા મગજમાં, પ્રશ્નો કરતાં સંવાદ હતો મારા મગજમાં. પણ મને છતાંય વિચાર આવ્યો અને મેં હિતુ કાકા કાજરડે, હિતેશભાઈ મજેઠિયા, એમને મેં ફોન કર્યો. હું કહું કૃષ્ણભાઈ પાસે જાઉં છું અને તમે મને આમાં મદદ કરો કે એમને શું આપણે પૂછીએ કે જેથી કરીને આ રસપ્રદ ચર્ચા મજા આવે. હા બિલકુલ. એટલે એને એક આ બાળ વિસ્મયની વાત કરી કે કૃષ્ણભાઈ વિસ્મય જબરજસ્ત લઈ આવે છે, એટલે એ વાત એમને પૂછજે. અને બીજું એક સરસ મજાની વાત એમણે કરી કે ઘાયલ સાહેબ એમ કહે છે કે ખોટી તો ખોટી હૈયા ધારણા મને ગમે છે, અને જળ હોય ઝાંઝવાના તો પણ મને ગમે છે. કે ઘાયલ સાહેબ તો આમ કહે છે, પણ કૃષ્ણભાઈ કહે છે કે ઝાંઝવા છે બોર્ડ તો લટકાવીએ, 2-4 જણ પાછા વળ્યા તો બહુ થયું. બહુ સાચી જ વાત છે. મારે સાચું શું માનવું? નહીં એટલે આપણને અનુભવ થયો હોય, બરોબર છે, આપણને જે અનુભવ થયો હોય એ જ અનુભવ બીજાને થાય અને બીજો હેરાન થાય. એના કરતા આપણે આપણો અનુભવ જે થયો છે એ લખી મારીએ, લખીએ અને એમ એરો બતાવીએ કે તમે જે બાજુ જઈ રહ્યા છો ને એ બાજુ માત્ર ઝાંઝવા જ છે, બીજું કાંઈ નથી એમ. તો 1-2 જણા પાછા વળી જાય તો યાર આપણું લેખે લાગે. અને એટલા માટે તો સમય પ્રમાણે જ્યારે પણ કોઈ અનુભવ થયો હોય ને તો એ કલાત્મક રીતે એનું ગીત આવી જાય, સમજ્યા ને? એટલે એમ કે તમે બોરડી ઉપર બેસવા ગયા અને કાંટા વાગ્યાની ફરિયાદ કરો એ ન હાલે, તો પછી ગયા જ શું કામ? હા. અને આપના કટાક્ષ કાવ્યો મેં પ્રસ્તાવના બાંધી ત્યારે એમ કીધું કે, અને મેં એક લેખ આપના કાવ્યના આસ્વાદ વિશે કર્યો ત્યારે એમાં પણ મેં લખ્યું કે ભોજા ભગતના ચાપખા પછી કોઈ જે આપણને કોઈ એક એવો કવિ મળ્યો હોય આપણી ભાષામાં કે કાયદેસર કટાક્ષ જ કરું છું એમ સામી છાતીએ કહી અને કવિતા લખનાર કોઈ કવિ મળ્યો હોય તો એ કૃષ્ણભાઈ છે. અને આ કટાક્ષ લખતા લખતા આપે કવિકર્મ તો જબરજસ્ત કર્યું, પણ એની સાથે સાથે આપણે આજના સંદર્ભમાં જોઈએ તો ઘણા બધા ક્ષેત્રો માટે એક ચેલેન્જીસ આપી દીધી છે. અને એમાં ક્યારેય આપના તરફથી સરકાર પ્રત્યે આપે કોઈ કટાક્ષ કાવ્ય લખ્યું હોય તો, અથવા કોઈ એવી બાબત વિશે, ઘટના વિશે લખ્યું હોય, ત્યારે આપને એવો કોઈ કડવો અનુભવ કે કોઈ આપણને એના માટે ફરિયાદ કરી હોય, અથવા તો આપની સાથે કોઈ એવું આ કાવ્યને લઈને કોઈ? ના, હું તમને કહું કે એવો કોઈ જ અનુભવ મને હજી થયો નથી. એક વાત. અને બીજી એક વાત કે હું ક્યારેય કોઈ વ્યક્તિને ટાર્ગેટ બનાવીને હું ન લખું ક્યારે. એને બદલે હું આખી પરિસ્થિતિને લઈને હું હંમેશા વ્યંગ કરું. બરોબર છે. એટલે મને ક્યારેય એ વસ્તુનો અનુભવ એવી રીતના નથી થયો. અને બીજું કે એ લોકો કોઈ પણ હોય, જે બધા હોય સાંભળતા હોય, તો એ લોકોને પણ પછી હસવું આવે કે વાહ અમારી વાત કરી. એટલે મારો આ પ્રશ્ન કરવાની પાછળનું કારણ એ છે કે આ સર્જકે નીડર રહેવું જોઈએ. હા, એ બહુ સાચી વાત છે કે આપણને એમ લાગ્યું કે આમાં આમ કરવું તો ખરેખર આપણે કરવું જ જોઈએ, એમાં કોઈ સવાલ જ નથી આવતો. અને એટલા માટે તો મેં જ્યારે પણ ઘટના બની, એટલે મારી સાથે ઘટના બની તો મેં લખ્યું જ મેં. એમ અન્યની સાથે કોઈ ઘટના બને ત્યારે પણ હું લખ્યા વગર રહી ન શકું. એમાં બહુ સીધો હિસાબ છે. અને એ પછી વ્યંગ સ્વરૂપે આવે આખો. દાખલા તરીકે બહુ વર્ષો પહેલા જ્યારે આપણું નર્મદાનું આંદોલન ચરમસીમાએ હતું, અને તો ત્યારે મેં એક કવિતા લખેલી, અને એક આખું આપણને છે ને આમ કવિ હોય એને નજર ખુલ્લી રાખીએ ને તો બધા પાત્રો સરસ મજાના દેખાય. એટલે એવા પાત્રો ધ્યાને ચડે આપણને. તો એના ઉપર મેં વ્યંગ કરેલો એમ કે એને પહેલેથી ફાવે છે દેશી.
વાહ સરસ. ઉડતા વિમાનમાં માગે છે રોટલો હા હા ને ચાવે ખારેકની પેશી. હા હા એને પહેલેથી ફાવે છે દેશી. દેશી. મેં કીધું ચૂંટણી નહીં, ચૂંટણી કહેવાય. હા હા તો કે સમજ્યા ભાઈ, સમજ્યા એ વાતને. દુનિયામાં કોઈ એવો રંગારો મળશે જે રંગી દે કાગડાની નાતને. હા હા ખતમ. સોરે બેહીન પેલા ખેંચતા હતા બીડિયું. હા હા સોરે બેહીન પેલા ખેંચતા હતા બીડિયું ને આઈ અમે ખુરશીયું ખેંચી. હાય હાય હાય. તો પહેલેથી ફાવે છે દેશી. અને આમ બધા ભલે હોય દેશી પણ ધ્યાન જબરું રાખતા, ખોટા સૂજ જબરી હોય. એટલે કે એલા એક તો એ માંડ માંડ મંત્રી બન્યા ને પાછા માગે મલાઈદાર ખાતા. ભાઈ ભાઈ. ભૂલી ગયા ઢેફામાં રખડી ખાતા તા હા ને હમ ખાવા દોહ દીએ નાતા. મેં કીધું સત્તાની વહેંચણી કરાય. વાહ વાહ વાહ. મેં કીધું સત્તાની વહેંચણી કરાય તો કે આખી ગુજરાત એને વેસી. એને પહેલેથી ફાવે છે દેશી. વાહ. ને એક દિવસે અચાનક કે પેલા છાશ મારે હે ના હવ રાયડું પડે છે, આ નર્મદા બંધ નથી થાતી. હા 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 વાહ. મેં કીધું સાહેબ જરા ધીમેથી બોલો, લાગે છે વાત આ બફાતી. હા હા હા. મને કે નર્મદા ડોશીની ડેલીની વાત છે ને. નર્મદા ડોશીની ડેલીની વાત છે ને, એલા મારી દેવાની એક ઠેસી. વાહ વાહ વાહ. એને પહેલેથી ફાવે છે દેશી. વાહ કવિ ઘરમાં વાહ. પછી કે આપણા જ ખેલાડી ખેંચે છે ટાંટિયા હમ. તો કેમ કરી થશે આ ગોલ. મેં કીધું સાહેબ તમે છોડી દો સત્તા તો આખો એ પ્રોબ્લેમ સોલ્વ. ભાઈ ભાઈ. તો કે કેમ કરી છોડું. હા. અરે કેમ કરી છોડું, આ ખુરશી લગ પહોંચવામાં વરહ લાગ્યા છે મને 80. હા 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 ક્યાં વાત. એને પહેલેથી ફાવે છે દેશી. વાહ ભાઈ. એને પહેલેથી ફાવે છે દેશી. તો આવી હાસ્ય સાથે વ્યંગ થઈ જાય આપણે. બહુ જબરદસ્ત. અમારા મિત્ર અને આપના ખૂબ સારા ભાવક આપની કવિતાઓને એવા જયદીપભાઈ અગ્રાવત, એમને આ કવિતા બહુ ગમે છે. આમ તો લગભગ લોકોને કવિતા ગમે છે કે આપણે આવડ બાવળની જાત, બરોબર છે. એટલે એમાં એમ કહે છે કે ઉગવાનું હોય તો પૂછવાનું નહીં. કે તમે પૂછજો. અમે જ્યારે અહીંયા આવતા ત્યારે એમને વાત કરી કે તમે પૂછજો કે આ એટીટ્યુડ કવિ ક્યાંથી લઈ આવ્યા. એમ કે આપણને વાંચીએ ત્યારે આપણને એમ થઈ જાય કે હા સાચી વાત છે. બહુ સાચી વાત છે. હું તમને કહું કે હું જ્યાંથી આવું છું એ બધો પ્રદેશ ને મોટે ભાગે ગુજરાતનો પ્રદેશ તમે જુઓ તો આ બાવળ છે ને એ ખાલી એવી વસ્તુ છે કે એ ગમે ત્યાં ઉગી નીકળે. સમજ્યા ને. એટલે કાંઈ એવી જરૂર જ નહીં કોઈ જાતની. અને આવળે એવી હોય. આવળ બી ગમે ત્યાં ઉગી નીકળે. અને કાંઈ માવજતની જરૂર જ નહીં. અને પોતાની લીલપ લઈને મસ્તીથી ગમે તેવો તડકો હોય ને તો કે 80 કે 80 તડકાની કે પણ જલસો મારતા હોય સાહેબ. એટલે મને એમ લાગે કે જીવનમાં આપણે બી છે ને આ મિજાજ રાખવો જ જોઈએ. વાહ. તો આ ભાવકો સાથેનો સંબંધ આપનો કઈ રીતે બંધાયો મને ખાસ જાણવું. એ તો અદ્ભુત એક નાતો છે આખો. અને એમાં ખાસ કરીને હું જ્યારે સ્કૂલમાં જાઉં અને એ બાળકોના વિસ્મય ભરેલા ચહેરા જોઉં અને પછી મારો હાવભાવ જોઈને બાળકોને એમ લાગે કે હવે તો આ તો આપણામાંના જ છે કે આપણાથી મોટા છે જ નહીં આખા. એટલે એ લોકો એટલા પછી ખુલી જાય ને ખીલી જાય ને કે હારો હાર દોડે મારી. એટલે આમ સૌથી પહેલો મારો જો કોઈ ચાહક હોય તો એ બાળકો છે. મોટાઓ તો છે જ, બહુ સ્વાભાવિક છે. બધા સંતો પણ ખૂબ પ્રેમ કરે, ચાહે આપણને. એટલે એ બધું ભરપૂર રહ્યું છે મારા માટે. ચોક્કસ ચોક્કસ. આપની સાથેનો આ સંવાદ બહુ રસપ્રદ રહ્યો. હવે આપણે કંઈક ગાય અને છૂટા પડીએ. આપની સુંદર. હું તમને બહુ સરસ કહું કે હજી આમાં કેવું છે કે કંઈક ઘટના બને ને અને અચાનક બધું પાછું આમ પેલું થાય. હમણાં ભાવનગરથી શિહોર ને શિહોરથી એક મોટા સુરકા નામનું ગામ છે, ત્યાં જવાનું થયું મારે. અચ્છા. એટલે પેલે ગામમાં ગાડી અંદર જાય એમ નહોતી. એટલે મેં શું કર્યું, ગાડી ગોંજરે મૂકી ગાડી. અચ્છા. અને મારે કાર્યક્રમને વાર હતી એટલે લગભગ કલાક 1.5 કલાક હું ગાડીમાં બેસી રહ્યો. તો પછી હું આમ ગોંજરો જોતો રહ્યો, નિરખતો રહ્યો. અને મને પેલું જૂનું બધું યાદ આવી ગયું મારું ફરી વાર પાછું. અને મને ખબર નહીં ત્યાંથી એક કવિતા
શું મગજમાં ઘર કરી ગઈ તે લખતા લખતા બહુ જોર પડ્યું જો કે એ કવિતામાં, કેમ કે એવો અઘરો લઈને આવેલી એ કવિતા, પણ સાહેબ એ લખાણી કવિતા. અને પછી થોડા સમય પહેલાં જ હું 1.5 મહિના પહેલાં અમેરિકામાં ગયેલો, તો ત્યાં છે ને ત્યાં બધા ડે કેર ચાલે, એટલે બધા વૃદ્ધો હોય ને એ લોકો એક જ જગ્યાએ ભેગા થાય અને આખો દિવસ એક્ટિવિટી કરે ને બધું કરે. તો હવે મને તરત જ પેલું યાદ આવ્યું, ગામનું ગોંદરું, કેમ કે મને એમ થાય કે આપણા તો ગામે ગામ આવા ડે કેર છે. વડલો હોય ત્યાં પાછો મસ્ત મજાનો ઓટલો હોય અને બેઠા હોય બધા, અને ગામડામાં આપણે તો એમને કહીએ કે ડોસલા બેઠા છે કે બધા ભાભલા બેઠા છે. એના ઉપર મને એક કવિતા કરવાનું ખબર નહીં એવું આમ ચાલુ થયું, અને પછી સાહેબ એ કવિતા થઈ આખી, અને શું મજા પડે છે ગાવાની. એ કવિતા સંભળાવું અને એનાથી સમાપન કરું. ચોક્કસ. એનો લય તમે જોજો, લયની એવી મજા આવે છે. ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10, એને આખા ભવની વાતું કરતા રહેતા ખેંચતા રહેતા આયખાનો ઈ કસ. ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10, બગલાઓની પાંખ જેવી તો ચોરણી ઉપર કેડિયું, માથે પાઘડી કાં તો ટોપી, ભર ચોમાસે ટહુકી ઉઠે સીમ ઈ ટાણે, ભાભલાઓને સાંભળી જાતી પોતપોતાની ગોપી. એને વીતેલ કાળને જરા ખોતરી, એમાં ડોક્યા કરી બોખલું હસીન તણતા રહેતા એકબીજાની નસ. ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10, એને આખા ભવની વાતું કરતા રહેતા ખેંચતા રહેતા આયખાનો ઈ કસ. ગોઠણે ટાઈટ પન્યું બાંધીને બેસવાની ઈ જોઈને સ્ટાઇલ, ઢળતા સૂરજ નહીં થાતું કે હલ્લે ઘડી ઉતરી હેઠો બે ઘડી પણ ભાભલાઓને મળતો આવું. વાયરાને પણ એમ થતું કે ડાયરામાં હું થાય છે વાતું, કાન કરીને સરવા જરીક હાલને હું સાંભળતો આવું. હોયના છેલ્લી સાંજ ઈ રીતે ઉજવી લેતા, ખીજવી લેતા, ગટગટાવીને રોજ પી લેતા, જિંદગી નામે રસ. ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10, એને આખા ભવની વાતું કરતા રહેતા ખેંચતા રહેતા આયખાનો ઈ કસ. હવે જોજો કેવી કવિતા બદલાય છે આખી, કે શેરથી આવેલ 5 મોબાઈલ આંખ ફાડીને રહી ગયા જોતા. શેરથી આવેલ 5 મોબાઈલ આંખ ફાડીને રહી ગયા જોતા, એ તડાકે તાળીઓ દેતા ડોસલા સાલાવ આટલો બધો કેમનો કાઢે ટેમ. આપણા વગર કોઈ જીવી શકતું જ નથી એમ માનતા હોઈએ ભલભલાના, અહીં આવીને ફટ ફૂટી જાય વેમ. એ પોતીકી મોજ મૂકીને રીલની ગુલામ થઈ જાતી પેઢીઓને પણ હાવ મોઢ કહી દેતા કે બહુ થયું ભાઈ બસ. ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10, એને આખા ભવની વાતું કરતા રહેતા ખેંચતા રહેતા આયખાનો ઈ કસ. ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10. આ વાત છે આખી. કોઈ પણ પ્લાનિંગ વગર અને સાચા અર્થમાં સહજ સંવાદ આપની સાથે થયો. કૃષ્ણભાઈને જ્યારે પણ મળીએ એમનામાં આટલી જ એનર્જી, આટલો જ ઉત્સાહ, આટલું જ વિસ્મય, આટલો જ આનંદ આપણને સ્પર્શી જાય. એમની પોઝિટિવિટી એ આપણને પણ ભરી દે અને આપણને મોજ કરાવી દે, અને એ સાથે જીવનના કેટલાય રહસ્યોને ઉઘાડી દે. એવા આ કવિ સાથે આજનો આ સંવાદ આપની ચેનલ માટે સંપૂર્ણ કરીએ. નમસ્કાર.